પણ આ હેડું શું આ હેડું શું તે બોલ બોલ કરો સાખો દાઈ બોલ બોલે જેવું કરો છો તાણે બોલું છું આ જો જોઈ મારી આબરૂ કાઢો છે ઈ મોમા નીકળ જતા ગોડાન જેમ પેલા ખૂણામાં બેહી રહેલા પણ એમને કે બધો વચ્ચે આવીને બેહીએ તે તાર મામાનો છોકરો જાણો તો પાર નતો બેહી રહ્યો તે તમે જેના છો અને આ લુકડો તેરે જોજે આબરૂ કાઢો તો એ મારા અંગા શિકાર હું તો શિયા ભમો તમારા અંગા પહેણાય છે ને એ જ નથી ખબર પડતી મને બાપુ કી ના હારું છે જમીન છે મોટું ઘર છે પણ હું કરવાનું માણસમાં ઠેકાણો ના હોય તો પણ તાર મામાને આગળ બેહી રહેલા બધાને ભેગું અને મને બોલાવતા અને હું પાહન થઈને બેહું કહું બોલાવતા તમને જતા આવડતું નહીં બોલાવતા નહીં આવડતું અને મોમને કોઈ અવસર લઈને બેઠા કોઈ ના કે તમારે શેડી શેડી ફરતા હોય વાત કરો છો તે ખબર પડતી નહીં કશું ખોટી આબરૂ કાઢો છો શિકાર ચિયા ભોમો પૈની છું એ જ ખબર પડતી નહીં હજી સારું કરજો ને આ તમારો લુગડો વે બદલો અને આવો વે રાખો ને મારા અંગા છો બંને ના પહેલી વખત આવી ને બીજી વખત તો હું કંટાળી જઈશ હવે ના આવતા મારા અંગા લુગડો નહીં પહેરે હું પહેરીશ આ કમ્પ્લીટ લુગડો જ છું આ જોજો લુગડો તમારો હીરા બંડીમાં ઠેકોણું છે તમારા હીરા જેવો દેખાવ છું એ બધો પાહણ બેહી રહ્યો તો પછી જંજાના છોકરા કે હે હીરો હીરો એમ કહેતા હતા મને પેલો ભીખ માંગતો ને ભીખ માંગતો એ હારો લુગડો પહેરો અહીંયા કરસનજી મને ખબર છે કે મોર બોલવા માંડ્યા તો હું બેહી ગયું પણ તમારા છોકરાનું હું ગોઠવી દઉં છું યાર મારી માની છોકરા તમારો છોકરો ભલે મન બુદ્ધિ નો રહે પણ વાઘો જે હગું કરાવશે ને એ આખું જીવન પૂરું પાડશે ફોન કરું ફોન કરું હું વાત કરું તમે થોડી યાર કેમ ખરબરાર બબરાર કરો છો યાર વાતો કરો બંધ કરો કઈ ચાર દાડે ભેગા થયા તો રોજ ભેગા થતા ઠાકોરભાઈ હા અત્યારે મોણસ ને જો બધું હોય પણ ખાતા ના આવડે તો જિંદગી ફેલ છે હાથથી ખાવાનું છે ને આવડે હા પાળી દીધું તોય નહીં ખાતા આવડતું કોઈ કોમ કરવાનું નહીં તો બોલો હરખી રીતે રહેતા આવડતું નહીં બોલો શું કોઈ મરસું મેઠું લેવા જવા નહીં તો બોલો ખાતા નહીં આવડતા માણસો શું મારા ઘરની વાત કરું છું ભાઈ ઘરની વાત તો બારું કા કરી વાર ખોટી દવા જો કે એવી વાત નહીં ભાઈ તાને આ બાળીને બોલું છું હું કરે કંટાળીને બોલું છું હું તો આ મોણસ કંટાળ હું છું તે અલે અમારા ટીણિયાની બાયડી અને આ બલ્યાની બે જણી એકબીજાને એવી લડે છે ને બોલો અને કે અમારે તો છૂટું લેવું છે પેલો મારા પેલો ટીણીઓ થોડો છે ઓટો લે છે પેલો સીધો છે અમારે આ દેરાણી જેઠાણીના ઉપરથી તો ભરાશો બની ગયો ભાઈ લડી નહીં ભરાશો બન્યો દેરાણી જેઠાણી લાવો કી માની છો ને કાઢી મેલો પાણા વસીથી આવી કોઈ જ્યાં ના જોવાય યાર છોકરા નામ કઈ ના આપણો યાર એટલે મારી વાત સાંભળો હવે મારો છોકરો બલ્યો સીધો છે સીધો એકદમ સીધો નહીં કહેજો કે છે ના કે તો કે મુશોક જીએ તો મને શરમ આવે લઈને ગાતી કે ફરવાનું બલ્યું કે છે બલ્યો નહીં બાયડી ઓ રખાતી કાઢી મેલો અને પેલા ટીણીઓ સોટો પીવા છે કે તો દારૂડીઓ છે કી છે મારે શું કરું હુડી વચ્ચે હોપારી છે કયો ભાઈ હા તો કાઢી નાખો ઉપાડી વસીથી કાઢી નાખો પાડાવ કાઢી મેલો ના જોવું આવી તો 1000 બૈરીઓ કંટાળ્યો છે બોલો 10 વીઘા જમીન છે બોલો ઓ બાપા તાણ ખબર નહીં તમને ખબર છે યાર તાણ અત્યારે કોઈને વીઘો નહીં બધી પિયત છે યાર તાણ બોર છે બીજું તો હું કરી આલું બે છોકરાને 5 વીઘા જમીન આલું બીજું તો હું કરું કાઢી મેલો એમ ફોન કરજો કે ભાઈ છૂટું લઈ લે પાડાવ ના તો વાકો ભાઈ એવો જ વિચાર છે તાર હું રોજ વાઘ આવ્યો રોજ હો પડવાના ના કશું વાઘ આવ્યો શિયાળાઈ જે એક દાડો હાલો કંટાળી મારી માની જો તમે છૂટો કરો ને હું બીજો ગોઠવું ફટ લઈને ધંધો કરવો પડે કા આને વહીથી વળીનું સીધું રૂપિયા કમાઈને વાત કરશે હજી ફોન કરી દો કોઈ છૂટું તમારી તૈયારી હેઠળ એમ છે હાલો ડાયરેક્ટ મારા સારું કરશનજી ગોમમાં 2 છૂટો થયો હશે 2 એ તો સુધાર દેવું યાર જો ફોન વાત કરું પણ તમે શાંતિથી બધું ગોઠવી દઉં હો પછી ચુંદરી છોડલો બધું થઈ જાય કે પછી જીતો ફળવા નાસિક જય માતાજી આપ બેટોને કહું છું કર્યા હેતર હોમ થોડી નજર નાખ્યા વાળ્યા નજર નાખ્યા હેતામાં ગાયો પહેરી જાય પણ જો એ હરામ છે તે એક હેતર હોમ આવે બસ આઈઓના બાપાને લખ્યાલી છે બાપા હેતામાં બેટાનું હોય તો આવ્યો છે ભણકાર આવ્યો
ખબર પડે છે હો નહીં પડતી એમ નહીં ખબર પડે છે તેઓ આકોટા થતા હતા નોયા એટલે સીધા હેડવા માંડ્યા અને બોલવાનું બંધ કરી નાખ્યું શરમ આવે છે તમને હવાના પોરમાં ભાઈ દારૂનો જ દાંતન કરો છો લ્યા અને શું વહેલા જઈને રહી આવો છો પીઆવો છો હું તો નહીં પીતો હા? ભાઈ ગલ્લો જતો તમારા પગો પછી ખબર પડે છે ગલ્લો જતો એ ગલ્લે જતા કે દારૂ પીઠાઈ જતા એ ખબર છે મને સુધરી જાઓ પી પીને મરી જાઓ હોજર્યો ફેલ થઈ જાવ ખાતા કશું નહીં ને પીવાનું વધારે જોર રાખ્યું છે નહીં પીતો આ દાડો ઉગ્યો એટલે પોકી જા ફટકતા પીવા કોઈ હેતર નો કે ઘરનો કોમ ઉજું લે ચોક ધંધા જો કડિયા કોમ જો મારા તો એવું કોમ છે મારા ઓળખ્યા ને સીધો થઈ જજે પીવાનું બંધ કરી દેજે ને કઈ એક દાડો પર લભડાવો પડશે આ મેઠિયાની જગ્યાએ હું એનો બાપો હોત ને તો આનો ટોટિયા મી ભાઈ નાખ્યા હોય એના બાપામાં જ બુદ્ધિ નહીં ને તાણ એનો બાપો જ કોઈ કહેતો નહીં ને ઘેર છોકરા જ હોય એટલે દીવાન શિકાર ખૂણામાં પી જાય છે ખું મારો ઓળખ્યો હોય હા ભાઈ કેટલો કચરો ભરાઈ ગયો છે કેટલો કચરો ભરાઈ ગયો છે અને સર્વિસમાં આવી ગયું છે પાછું ને હું તો પાછું સોમાવું આવે છે તે હું ડોકીને મેકી દેવું પડશે કાચપત્રી ટાણ બહાર ક્યાં પતી ગયો છે હા વાઘુબા એ રોજ ખરા યાર છોકર મેળ્યા તો શું છે કાળિયા એમ નહીં કહેવાની આ વ્યાસથી નોમ લ્યો મારું નામ દેવો છે દેવો આજે દેવું હોય કે બેવું હોય શું કરીએ કે ઓય ઉતાવળ માં હોય ને વાહ ગોબા રાગ રાગ બોલો અત્યારે તો ઓટો એ વાપરે આ તે હું ખરાબ વાતો કરીએ છીએ હું છે ફટા બોલ કોમ બોલ ચોક હોય ને તો જોજો એવું છે મારા છોકરાને હગું જોજો યાર કઈ ભારતા નહીં બે કુવારા છે ને આ તે કુવારા હોય તો શોખ ઘરે મેલો પાવા હગું કરવાનું છે યાર તમે પેલા નહીં કરતા બધો હગો કરાવો છો ને પૈસા થોય ભાઈ હગો તો કરાવીએ ગમે તે જે મેં છોડી આવી આલીએ પણ પૈસા થોય રૂપિયા અરે કશું વાંધો નહીં કેટલા જોવું છું કયો લાખ કે 2 લાખ 2 લાખ તમે કીધું એટલે મારા 2 લાખ જ કેવું પડે કે આપણે જોજો જ ખરા એ તો આલશી પૈસા તો શું વાંધો છે કશું વાંધો નહીં થોડું સારું હમું જોજો હો આ જો જમીન કેટલી છે મારા હા તાણ જમીન તો ઘણી છે 25-30 વીઘા છે યાર ઓછી શું છે ખબર છે ને યાર હા. ગોમડામાં ખબર ના હોય આપણને બધું બે ડગરો આલી દેશું ચાલ ને પણ છોકરાને હગું કરાવજો શોખ જોજો નહીં થતું નહીં થતું યાર અપંગ ચાલે અપંગ અપંગ જોતું હશે યાર પછી કોમ કોણ કરે ઘરનું થોડું વ્યવસ્થિત હોય ઠંડુ પાહું હશે ને તોય ચાલશે સબ કે છોકરું એવું છે કે ઓધરું ચાલે વાઘરું ના ચાલે યાર છે વાત કરો છો તમે તો વ્યવસ્થિત ઓમ હોય તો- મુઢામાં દો તો એ ચાલે હા હા એ ચાલશે હાર જોઈએ હેડ હો ને? કારું જોઈએ હાલ તો કીધું યાર દેવો કહેવાનો નોમ છે ભૂલી જો છો તમે તો હા હેડ માવો બસ જો હુકા જિંદગીમાં તો આ છોકરો જ પેદા કર્યો છે હગો થતો ના હોય તો ખોટો એ યારું કરો છો ડઝન બધું તૈયાર થઈ ગયો હા બાપા તૈયાર છું હતું જો એ આપણે મુન્નાઈ જવાન છે જતાઈએ એ જમાઈ ના દારૂ પી પી નાટક કરે છે તે ઠપકો આલતાઈએ કોક બાપા એક કોમ કરો તમે જતાઓ મારે નહીં આવું તમે એકલા જતાઓ જો મારે થોડું કોમ છે આયો તો 2 જણા કયો તો દાબીને તો ખબર પડે આના કોણ ઉઘડ્યું નકર એ ઘડી તળી નાટક કરે છે જુઓ બાપા હમણાં હું આવું ને આનું ખાલી ખોટું જમાઈ આડું અવળું બોલું અને મેં એવો પીધેલો હોય બરોબર અને આડું અવળું બોલી જ હોય તો પછી મને સહન ના થાય આખું બરોબર અને ખાલી ખોટું ઝઘડો થઈ જાય એનાથી અલાકર તમે એક કોમ કરો અલાકર તમે જતા આવો બરાબર એવું કરું ઓવર ખાલી ખોટા ઝઘડા કરવા એનાથી ના પેલા મેઠાજીને કહેજો પાછા આટલો વખત કહી દઉં છું કે પીવાનું બંધ કરી દેજો બાકી આપણે છોડીને છૂટું લઈ લઈએ આપણે એવું જ કરો ને અલાકર છેલ્લી વખત કી આવો હા ઘડી તળી નાટક રોજ નાટક કરે થોડું ચાલે અને હમણાં હું આવું ને ખાલી ખોટું ઝઘડો થાય તો આપણે એનાથી આ રીતે પ્રેમથી વાત કરીને આવજો તમે બરાબર એ બેસવા પોણી કરી દઉં હા તો એ તો હું કરી દઉં છું હા? હા. હું આવું છે તો કહું છું દાબીન નાટક ના કરતા ઘડી તળી ના પછી અમે અમારા જેવા કોઈ ભૂંડા નહીં કશું વાંધો નહીં હો હા સારું પણ. ઘેર જતા એ હા જતાવો તાર તારનો કોમનો પાર જ નહીં આવતો
એટલો કોમ પડ્યો હોય છે ને ઘેર અને આ વળી અત્યારે તમે જોઈ ના હશે શું છે તારા બાને ભૂખ લાગી છે હું છે કેટલા વાગ્યા ખબર પડે છે કેટલા વાગે બોલે ઓય અત્યારમાં કોમ હોય મેં અત્યારમાં ભૂખ લાગી જાય છે તમને વળી ખાવાનું નહીં મારે નહીં બનાવ્યું તારા લોટ વાળો તો થાળ છે કે નથી બનાવ્યું રાતનો મેળો છે એ રાતનો પડી રહ્યું તો ભૂલી જઈ તી મોય ખાવા હેડે આયા હું અત્યારે હું લેવા પીતા હશો પણ હા રાતે પીવું સુધરો લગાડ સુધરો રાતે કે રાતે પીવું હું તો દાડા પીવું તમે અહીંથી જજો આમ જજો તું ખાવાના ફોન કરવા દ્યો. નહીં બનાવી વાહન માલ મેકરે હજુ બારના માણસો કોમ પતે તાણક કરે ને ખાવાનું હું લેવા લોહી પીવો છો કોમ તો જઈને ઊંઘો જો હું બનાવું છું ખાવા જાનું ખાવાનું છે મારા એટલે કોમ પતાઈને પછી બનાવું છું જો હાલ બનાવી દેજે નકો ખબર છે ને પછી શું છે દાઢો બધી પડજો તમારી ઠેકોણે રાખો ને હું આમ જોઉં કે પણ અલે ત્યાં જઈને ઊંઘો ને આમ જો જલ્દી કર ફટાફટ ખબર પડે એવું કીધું પડી ખબર જો હેડો ઊંઘો તો લે હું બેરી નહીં અને આમ ફટફટ હાથ હલાયો આમ ફટફટ આમ કોમ કર તમે શીખવાડજો કોમ કરતા નહીં એ ઓમ જઈને ઊંઘો ને આ પેલો ખાટલો ડાળો જો બસ ચૂપ જ કરે રાખશી અત્યારે તમે દહીં આવી જોઈશી ખબર જ નહીં પડતી કોમ કર્યા વગર હું તમને ખાવા બનાવી દઉં કોમ નહીં કરવા દી કોઈ આ ઓન કોઈ સમજાતા જેટને સમજાવજે ઈવન તો પછી સમજાવશ પેલા ઓન સમજાવ તમારા દિયરને ભાભી હું ભાભી કેમ પૂછ્યું ભાભી અરે તમે ભાઈને સમજાવો કે રોજ હવારમાં પીન હેડે આવી છે કોઈ કોમ ધંધો કરતા નહીં અગિયારે કોમ નહીં કરવા દેતા એ તો ગોવાડો છે દારૂ પી પીને જો તો ફરે કેટલા ડાયા છો બરાબર કેટલા ડાયા છો કેજો કેમ હું ડાયો નહીં આપ એ તો ગોળો તો આમ કપડો છે હીરો જેવો પહેરામી જેવો કપડો પહેરી અને દારૂ પી પીને પેલા ઉકેળ આમ પડી રહ્યા છે પાછો પેલા ખાટલો ડાળીને ખાટલા નીચે ઊંઘ્યા જો હા? ખાટલા ઊંઘાડો હરખી રીતે જોજો પેલા તો હાવ ટાઢું પાવું છો કેમ સેમ સેમ બોલતાય ટાઢું પાવું છે તમારે શું કરવાનું કંટાળીશું તમારાથી જો બેનું એને આદત કહી દો બંધ કરી દે દારૂ હે તમારું કીધેલું મોની હોત તો વાત જ શું હતી કે ચિયા ભમો હોય પૈની ના શી એ જ ખબર પડતી એક તો મને દારૂડિયો મળ્યો છે મને ટાડું પાહુ મળી જાય હમુર તો હેડવા મય પેલી પાપા પગલી તો વધારે હેડ શીખા છે શંકર પૂજ્યા તા આવા ને આવા શીખા પણ હેડ હું આ પાસંગ ગઈને આવું આપણે થોડું કોમ પડી છે તે કરી દઈએ ને પછી આ ખાવા બનાવી દઈએ પેલા ભૂખ્યા તે ખવડાવવું પડશે ને કંઈ ચટલી રાડો નાખશે હમણાં હા તો કા પાપડીનો ભાવ કેટલો થઈ ગયો છે 2300 2400 રોજ દુકાનમાં પૂછવા જઈએ છે એટલે રોજ 50 રૂપિયા વધે છે હવે બે હોમો તો કોઈ લોબુ લેવાનું નહીં 2 લીટર દૂધ કાઢે કાકાજી હા જેવું આવ આવ બધું કોમ પાલી જા હો કોમ તો પાલી ગયા પણ ઉધરું રવાજો ચાલશે અરે ઘણા દાડે આયા તો ગોદરું પર ત્યાં સાલે ખરું કયો કોમ પાલી ગયા પણ આ કોઈના ડખા શા માટે છે યાર હા કોમ તો પાલી ગયા પણ એના ડખા શા માટે છે ડખા જ પૂરા થતા નહીં ને એ આ તો ફોન આવે એ બાપા તમારા સમય દારૂ પીને આવ્યા છે તમારા સમય ઓમ કરીને આવ્યા છે તમે કોક કયો નકા પછી હું કંટાળે તો મારે છોડીને છૂટું લઈ લ્યો જો આ તમને કહેવા તો આવ્યો છું હું કેવું બધી મને ખબર છે તો પકડો કઈ ને થાશે એવું ખબર છે તો યાર તમે કુટુંબમાં તમારા મોટા મોણ જ છો તો પછી તમારું તો મોણ જ ના મોને ફોન ને દારૂમાં જિંદગી પટી જાય યાર કરીએ હું કેવું છું કયો કારણ તમે કોક બે શબ્દો કહો બાકી પછી અમે કંટાળ્યા તે દાડી થઈને નીકળો તે દાડે બે લાફા મેલ્યા બોલો લાફા મેલે મેલ ના આવે હોનમાં સમજણી ન ખબર પડે કઈ તો જેવું થાક્યો કયો તો તાણા આવું ને આવું કરશી તો હું તો મારે થોડી છૂટું લઈ લ્યો યાર ના જેવું નહીં કરું હું આલું છું ઠપકો આલું છું કહું છું આજ સુધર કાલ સુધર કેટલો વર્ષ છો હોબળો હું ઈ જઉં છું તમારે જવું નહીં વતન બેહો ચા પાણી કરીએ અને પછી જઈએ છીએ હું ગાતી આવું છું
સાપોણી ચાર તો કરવા રહી યાર, મારા છોડીની જિંદગી ભેળાઈ જાય છે, જિંદગીમાં આખી ધૂળ પડી જાય છે. હું તો આ વખણ હગું કરીને જ પછતાણો છું, મારે છોડી પહેણાઈને. હું જઉં છું બરોબર છે, એ તો કહું છું. હોપલો બે આ વખત મોને તો બરોબર, નકર પછી છેલ્લા શબ્દોમાં મંગાતી આવું છું. પેલું ધૂણવા દે તે ફૂંક હું કીધું તો વેવાઈ આયા છે ને, અને પેલો ઘેર જ્યો છે પી નકારે આઈકણ જાહ તો 100% છોડી લઈ જાહ. બે જવું છું હું આવું. ફટકો રાખો યાર, મારા તો પછી યાર આ તો રોજના રોજ બધા ડખા પડે છે, મારા કોઈ કોમમાં સાર આવતો નહીં. જેવો મારે છોડીને ફોન આવે એવો મારે દોડવું પડે છે. હું આ એ મને કંટાળે. શું ભાઈ યાર રોજ ના ચોપક આપણો ઘેર હગા આવે એટલે તાણ પછી તો યાર આવતો છેડો ને પછી હું જઈને કહું છું. ચેવુજી તમે બેહો, પેલો બળજો છૂટ્યો હું હાલ જ બોધીને આવું છો. તો જલ્દી તો આવો. પાછો અમારે પેલો પાડોશી ખાઈ જાય તો હા હો? હા બરોબર. હાલ જ આવું કીધું. ખેતરમાં બગાડલો સાપો. ઓહો. જલ્દી આવજો, પછી મારે જવું છે, કહી દેવું છે. આ તો છેલ્લા શબ્દોમાં સુધરવું હોય તો સુધરી જાઓ, બાકી પછી મારે છોડીને છૂટું લઈ લઉં. એ તમારા ડખોમાં મારે ચાર તો તાણ દોડ કરવાનું. હું તો બાપાને ફોન કરવા દેજે, કંટાળી છું. શીખર શોથી આવું ડોબું વરગાડ્યું છે. હાવ ટાઢું પાકું બોલવાની કશી ખબર જ પડતી નહીં. કંટાળી જઈ જાઓ, ઓનાથી હવા નહીં જેલાય મારતા. બાપુ બિચારા કોમમાં આવું પણ ફોન ઉપાડ્યો તો સારું છે. હલો. શું કરો બાપા? કોઈ નહીં બેટા, મંદિરે બેસી. હા. બોલો મજામાં? હાજી કાકા. હો શાંતિ, બોલો. અમારે તો હું શાંતિ હોય બાપા, કંટાળી જઈશું હું તો. શમ કોઈ બોલ્યા? બોલું તો સૌથી સારું, મને તો સારું ગમે બોલું. ગોડા ને જેમ બેહી રહી છું. આ અત્યારમાં જઈ હતી મોમાઈઓ નીકળ હા. એક ખૂણામાં બેહી ગયેલા ને તે જો બેહારે એ જ બેહી રહ્યો. એ જે ખાવ્યા ના, કોઈના જોડે વાત ના કરું, કોઈ ફરું ના, કોઈના જોડે ખૂબ બેહું ના. હું ખાવા બોલાવતા ને ખાવા આવું ખાઈને પાછા એને ખૂણામાં બેહી ગયો. ગોડા શું એકદમ ગોડા, કઈ ખબર જ નહીં પડતી. સારું હેડ, તું ચિંતા કરે નહીં, હું આવું હેડ, બે શબ્દો કહું હેડ. તાણ કોકના જોડે બેહીએ ઉઠીએ તો સારું, તો ગોડા જેમ બેહી રહ્યો કોક કે આવું ગોડા જેવું ડૂબું વળગાડ્યો. હું તો કંટાળી છું બાપા. જો ના ના, તું તાર ચિંતા કરે નહીં, હું આવું છું હેડ. આવો તે સારું હેડ. કોલ જો ઈવન ખબર પડે. સારું હેડ, આવું. હા, સોડી વળી થોડી બોલકી સંજમાય વળી થોડા ટાટા પાના છે. લાઈન વળી ઓને વળી રોજના રોજ નાટક જ જતો નહીં. જવા દે, બે શબ્દો કહેવા દે, મેઠાજીને જ કહું. બેટા ટીના, બેટા દારૂ છોડી દો બેટા, પીવાય નહીં બેટા. એ મારું કીધું મોનો. બાપા હું તો થોડો પીવું, ના પીવાય બેટા, પણ આ તો ખાલી ટાઈમ પાસ. ના બેટા, જો દારૂ પીવાથી શરીર બગડે, આપણું ઘર બગડે, પછી તાર બાપાની હું ઇજ્જત રે બેટા. એટલે દારૂ છોડી દે બેટી. હા હું કીધું? હા હા, મારો લાલો છોડી દે, દારૂ છોડી દે ભાઈ એમાં કોઈ મજા છે કે જે પીવાથી કોઈ મજા છે? બેટી. હા બેટી, દારૂ નહીં પીવાનો, હા છોડી દેવાનો. હા બંધ કરી દે. હું કીધું? હા ના પીવાય નહીં બોલ. હા. હા પીવાય તારા પીવાય. ના ના છોડે. હવે હવે કાલ એવું પંપાળે છે ભેટ ભેટ મિલ્ક પંપાળા ફોગલા મંડ્યો છે તે શરમ આવે છે કે નહીં આવતી? આવો ભાઈ. માથા હાથ ફેરવું છે. પણ ભાઈ છોડતો નહીં, હું કરું પણ તો રોજ પીપીને આવે છે. હું કીધું કહું છું કે છોડી દે દારૂ, પણ છોડતો જ નહીં ને. મૂકો બેટી છોડી દે એમ કહું છું. દારૂ તું તો છોકરાનો બાપ છે કે હું શું લ્યા? હા, માં દેખાય છે તમને? મા વત તો સારું હતું. ફટાફટ તમે જોડે તમે પૈસા ના આવતા અમને બધા. છોડી દે બેટા. જો આ તાર ભાઈ એકી છે. શરમ આવે છે કે નહીં આવતી? આ છોકરા બગાડ્યા તો તીજ બગાડ્યા છે. ખાટાપા હું ઘણું કઈ કઈ થાક્યો કે ભાઈ છોડી દે દારૂ, કોઈ મજા નહીં, પણ માનતો જ નહીં મારે કીધું. બધે જા કાઢ્યા તને શું ખબર પડે અમો? બે છોકરા એક ખાટલામાં ને બાપો બેઠો છે જોડી, બીજો હોય તો થપડાવે ગુડાભાઈ નાખે. ફટાફટ હું ખોળાય ના હો, અને મગજ ખરાબ છે આપણું પર. ના કેવા તાર પાસે પણ થઈ ઓ બળ પેલા વેવાઈ મારા ઘેર આયા છે, બેઠા છે. એ તા એવું છે. ઓવ એ તેવાને બી ફોલે ની બેહાર્યા છે, ઓયા છે તેવાને છોડી લઈ જાવ. ઓવ ખબર પડી જાવ. ઓવ તે મુવા લઈ જાય તો એક કણ હું હોડીએ ચડાવી છે. રખડી ખાઓ, એવું ના કહેવાય લ્યા. માજી ખાઓ. ઓવ ગમો હવે રોટલા આવડે છે મને. તે 3 જણા કરી ખાજો. કઈ આવડે? એક જણો તો આવી મેળશે, તું રોટલા કરજે, તું હળગાજે સુલાને સર. ત્રણ જણા પેલી તો શક, મારા બૈરું તો શક. એ ખબર છે ફરિયાદ મને બધા માથા મળી છે. એ રહેશે નહીં.
કહું છું હવે હારું એ તો આવશે ને આ તો જો કે પીધેલો છે શું કરશું કહું છું ઈ હેડો અને જવાબ આલવા આવજો ઈ કર હા? એવે હોય ને હવે આ પીધેલો હા તો પછી હવે આવી જાય તો લોચા નહીં પડે એમ કહું છું એટલે તો તને હું કહેવા આવ્યો છું હા તો હેઠો તમે સોદે વળી હાંસવી લ્યો એ બેટી પીતો ના હો એ હું બેટી બેટી કરી છે પણ તારા નવાઈની બેટી સાથે હાથ તો જતો ના હો હું કીધું હું આવું હું કીધું ઘેર છું હા જેને આપો ને આપવા દે નાલિયા પેલા તારા હારું અહીં આવશે તમને તાર પછી તાર બાણી લઈ જાય બાપા હું આવું હા બે આવું તું આવ્યો બે આવીને પાડ બે હો તું બે હો હું આવું હેઠો તો પછી એક મિનિટ એક હોમાં જોઈ જોઈ મોટો લાવ હો તમારે નહીં આપવું કેટલા કર દે શાંતિ છે બેટા શાંતિ છે. યાદ નહીં યાદ હું અરે બેટા વામા હાલ લોચા પડ્યો બરાબર કોઈ જરૂર પડે તો બોલાવો હું આવું બોલાવો કીધા પીવાના મને તો. કાને કમળા હાલ હમણાં પીવાના તો તું બેટા નહીં તો તું બોલા બોલો પગ દબાય પગ દબાય બંધ કરી દે પૈસા આ હું રોજ પીવી દખા કરવાના આપણે તારો બ્લડ પ્રેશર ઓછું છે હું તો કંટાળી જઈશું હવે મારથી તો રહેવરાતું જ નહીં હોય કણ તારો હોય રહેવો તો રહેજે નારેજ કરી મારે તો છૂટું લેવું છે હું જ છૂટું લેવાનો વિચાર કરું છું ના તને હાવ ટાઢું પાવું પછી વ્યવહાર તહેવારની ખબર પડતી નહીં કે ના બોલવાની કે ચાલવાની જો ગોડાને જેમ બેહાર્યા ને એની બેહી રહ્યું છે અને એ અમારે જોતો નહીં તું ચેટલું પીને આવે છે ઘેર કામ ધંધો કરવો નહીં ભાવ બગડી જાય હાવ આવું હતું આપણને ખબર નહીં પહેલા ખબર પડી તો આવતો જ ના હોય કમ પડી એવો કંટાળો હતી મોય પેલા હું રોજ રોજ આવ બા આવો બધા બેટા ઓહો આવ બા તો જા બેઠો ભાઈ તમે અરે સાપરા બેઠા છે સાપડા ઉપર ઓહો અત્યારે લાવ પોઈ લાવડો અત્યારે ડોક્ટરો જેવા થઈ ગયા છે કે ડુંટીનું ઓપરેશન કરવું પડશે કેવું ચાલે છે ઘેર કયો ઘેર તો બધું રાહતાર ચાલે છે હું કહીએ કયો 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 કંટાળે છે અમે હવે બીજું કોઈ થયું નહીં શમ કારણ અમારા હાવ ટાઢું પાહું છે ને કશી ખબર જ પડતી નહીં ગોડાને જેમ જો બેહાર્યા હોય બેહી રહ્યું બોલવા ચાલવાની ખબર નહીં પડતી લુગડો પહેરવાની ખબર નહીં પડતી હું તો એટલી હદે કંટાળી છે છૂટું જ લઈ લેવું મારતો હોશિયાર તું છું હા હોશિયાર તું છું બીકોમ કર્યું છે ને ઓહો ભાઈ તાણે આખું ગોમ ભાઈ ભાઈ કહેતું એમ તો તાણે હું આખું ગોમ અમને પૂછો ને અમે તો ઉંમર લાયક જાય એ તો એમ તમે ગોળી અમે એકડો લાય છે મેં તમે તો મારું છોડીએ જેવી નેની કેવા તારા બેટા રિયા અમારે આ પીપી હેડે આવી શું કરવાનું આખી જિંદગી એનો વૈતરો કરવાનો આપણે રોજ એવાનું સહન કરવાનું હોય છૂટું જ લેવાનું બાપાને ફોન કરી દીધું છે બહુ દુઃખ તમારું આખા ગોમમાં વાતો છે કે બે ભવન બહુ દુઃખ છે એક રોલું છે અને એક પી ક્લાસ છે અને તમે જ કે આવું સહન કરાય રોજ કરાતું હા છૂટું લઈ લ્યો પાણા પછીથી અમે છૂટું લેવા જ બેઠો છીએ હવે છૂટું જ લઈ લેવું છે મારા પપ્પા ઈઓને ફોન કરી દીધા છે ને બધાને કહી જ દીધું છે અમે પછી આ તો બેહી રહો ઉભો થો અને જાગો આવું જાગ્યા છે ને આટલી ઘડી ખબર નથી ને તો આવત જ ના અને હવે કોર્ટમાં જઈને ખાલી સહી કરી દેવાની છે તાણ હું પટાઈ જાય બધું પછીથી ને જતો રહો સુખ શાંતિ હેડો હવે જવાની તૈયારીઓ જ કરીએ છીએ અમે તો કંટાળે હોયથી તમે તો કાકા ભાઈ બુનો બે ઓહો એ તો પછી વાત બધી અત્યારે તમે છૂટું લઈ લો કાલ બમદાન તમારા બાબા બોલાયા છે ને ઓહો કનક કહેવા જઈએ કે જો રોજ રોજ કને કહેવા જવાનું તારું ઘરવાળો તો હું વાત કરું ચમ ચંદ્રી હા. કોઈ કેવું નહીં તે મુએ કોઈ કીધા જેવું જ નહીં હોય તો કશી ખબર જ નહીં પડતી હા તો તમે છૂટું લઈ લે પાણા પછી ચલો બેહો ચા મેલ લે હમ બેહો ચા મેલ લે ચાર મેલો બે રકાવી હાલો જીરા હું તો કદી કદી જોઈ બે ભેગી સામેલી છે એક ખોટ નાખશે ને એક સા નાખશે તાન મારી માની છોકરા તમે છૂટું લઈને હમું તૈયાર જ છે મારા પાસે આવ હમું તૈયાર જ છે જોડનું જોડી લઈએ પાણા વહીથી ખોટું દુઃખી થતો મારે તો જિંદગીના કઠલા હેર્યા જ છે ઓયથી છૂટું લઈને ચો ભરી જાય પસા તો થી પસા હોયથી વાત પૂરી કરી દેવાય આ રૂપિયા કમાવા એટલે શું છે શું છે તમે વઢા છો મારી માની છોકરા મારા એક કરસંજી કરીને છે છોકરો અઢો થાય એટલે અહીંથી હોય વળી દેવાનું છે મારા વહીથી વિડીયો ગમે લાઈક કરો શેર કરો બીજો ભાગ આપવાનો છે કાયદેસર બીજા ભાગમાં તો ભાગું છો મારી માની છોકરા કેટલાનો ઘર તોડાવે છે હળીઓ કરી કરીને વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કલ્લુ જય માતાજી